આશા વર્કર ફેસિલિટેટરનો પ્રશ્ન ઉકેલ માટે વધુ એક વખત યુનિયન તરફથી રાજ્યના આરોગ્ય મંત્રીને સુરત જિલ્લા કલેક્ટર મારફતે રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નોના ઉકેલ માટે બેઠક યોજવા પણ માંગ કરાઈ હતી। ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયને આજે આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ હેલ્થ વિભાગના તળે 40,000 આશા વર્કરો તથા ફેસિલિટેટર બહેનોના લાંબા સમયથી પડતર પ્રશ્નો હજુ સુધી ઉકેલવામાં આવ્યા નથી। તેમાં ખાસ કરીને કેન્દ્ર સરકાર તરફથી 2018થી આશા વર્કરોને કોઈ વધારો આપવામાં આવ્યો નથી। તેઓને કાયમી કરવા અને ફિક્સ પગાર આપવાની માંગ કરવામાં આવી હતી। ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઓછું ફિક્સ વેતન અને ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે છે। આશા વર્કર અને ફેસિલિટેટર પાસેથી દિવસમાં ગમે ત્યારે કામ પર બોલાવવામાં આવે છે। આ સહિત અન્ય વિવિધ પડતર પ્રશ્નો ઉકેલ લાવી પ્રશ્નોના ઉકેલ માટે બેઠક યોજવાની માંગ કરવામાં આવી હતી। મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે। ગુજરાત આંગણવાડી કર્મચારીમાં સુરત જિલ્લામાં પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું ને આંગણવાડી વર્કર તરીકે કામગીરી નિભાવું છું। મોટી સંખ્યામાં મહિલાઓ અનેકવાર માંગ નથી પૂરી થઈ। હવે છેલ્લા 2018થી અમે બહુ જ આવેદનપત્રો આપ્યા છે, માંગણી કરી છે સરકાર સામે। આંગણવાડી બહેનોનો, આશા વર્કર બહેનોનો અત્યાર સુધી 2018થી કોઈ જ પગાર વધારો થયો નથી। આ વખતે બહેનોને બહુ જ આશા હતી સંસદ સત્રમાં કે અમારા પગાર વધારો થશે, પણ અત્યાર સુધી કોઈ પગાર વધારો થયો નથી। એના માટે બહેનો બહુ જ રોષે ભરાયેલી છે અને બધી હવે મેદાનમાં ઉતરી આવી છે। આજે બહુ મોટી સંખ્યામાં 1000થી 1200 બહેનો છે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છે। તો પણ જો અમારી માંગણી ન સ્વીકારાય, આવનાર દિવસોમાં તારીખ 20, 21, 22 તારીખના દિવસે હડતાલ કરવાના છે। તો પણ જો અમારી માંગણી નહીં સ્વીકારાય, ગ્રાહ્ય નહીં રાખવામાં આવે તો બહેનો ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાના છે। વારંવાર રજૂઆત કર્યા છતાં પણ બહેનોના આંસુઓ સરકારશ્રીને દેખાતા નથી। જ્યારે કામ હોય, સરકારશ્રી કોઈ પણ યોજના હોય ત્યારે આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો દ્વારા આ યોજનાને સફળતા પ્રાપ્ત કરવામાં આવે છે। એ સફળતાના આધાર પર સરકારશ્રીને અનેક વેળા સારી કંપનીઓમાંથી ઓફર પણ આવે છે કે આ યોજના હજુ સ્ટાર્ટ રહેવા દેજો, પણ અમે આંગણવાડી બહેનોને, આશા વર્કર બહેનોની એ યોજનાનું કોઈ જ મહેનતાણું મળતું નથી, ખાલી કામ કરાવવામાં આવે છે। એના માટે અમારી બહેનો તો બહુ જ રોષે ભરાય છે। હવે જો પગાર